અને વિવાદમાં આવેલા ડાયરા કલાકાર દેવાયત ખબર સામે ફરિયાદ નોંધાઈ છે। ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ કરાઈ। યુવક પર હુમલો કરવા મુદ્દે 15 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો। 15 બુકાનીધારીઓએ યુવક પર હુમલો કર્યો હતો। જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનાના આગળના દિવસે ધમકી મળી હતી અને સોશિયલ મીડિયા પર આ ધમકી આપવામાં આવી હતી। હવે દેવાયત ખબરને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો ગીર સોમનાથના તાલાલામાં દેવાયત ખબર દ્વારા જે બવાલ કરવામાં આવી હતી, ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિ, અમદાવાદના સનાથલના ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિ પર માર મારવાનો આરોપ લાગ્યો હતો। તે મામલે હવે ગુનો દાખલ કરાયો। આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી। એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો। તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું। ત્યારબાદ આ જે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું। તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા। તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી। ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા।